Hello students, I welcome to all of you in this session subject related manufacturing engineering 1. We have covered the history of welding and we can say introduction of welding. Then we have discussed different flames, okay, such as neutral flame, carburizing flame, oxidizing flame. Then we have discussed in the previous session MIG welding and TIG welding. Today we will discuss electrical resistance welding. વીજ પ્રતિરોધ વેલ્ડિંગ અથવા ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. તો અહીંયા તમે ફિગર જોતા હશો, એમાં તમને બે ઉપર ઇલેક્ટ્રોડ અને નીચે ઇલેક્ટ્રોડ અને એ બે વચ્ચે અહીંયા બે પ્લેટને લેપ જોઈન્ટ એટલે લેપ એકબીજા ઉપર મૂકીને એમાંથી કરંટ ફ્લો કરવામાં આવે છે. કરંટ ફ્લો થવાથી એ જે બે વચ્ચેની બે ધાતુની વચ્ચેની જે સરફેસ છે, ઓકે, એની એજમાં રેઝિસ્ટન્સ પેદા થવાથી એમાં હીટ જનરેટ થાય છે. હીટ જનરેટ થવાથી પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય છે અને એનું વેલ્ડિંગ થાય છે, રાઈટ. એટલે આપણને સ્પોટ જેવું દેખાય છે, ઓકે, બે પ્લેટની વચ્ચે. તો અહીંયા તમે સ્પોટ જોતા હશો, એને ક્યાં નજેટ, ઓકે, અને આ ઇલેક્ટ્રોડ છે ઉપરનો અને નીચેનો ઇલેક્ટ્રોડ, રાઈટ. અહીંયાથી આપણે વચ્ચે કુલિંગ માટે વોટર સપ્લાય કરીએ છીએ. અહીંયા આ વોટર પાઇપલાઇન, વોટર સપ્લાયની લાઇન છે, બરાબર, ઓકે. તો એક બાજુથી વોટર ઇન થશે, બીજી બાજુથી આઉટ થશે, ઓકે. અહીંયા એક કર્વ દર્શાવ્યો છે વેલ્ડિંગ ટેમ્પરેચરનો. તો અહીંયા લખ્યું છે અ ડાયાગ્રામ ઓફ ધ હીટિંગ ઇફેક્ટ, રાઈટ. એટલે મધ્ય જે વચ્ચોવચ્ચ જ્યાં સ્પોટ થાય છે ત્યાં ટેમ્પરેચર મેક્સિમમ હોય છે, વેલ્ડિંગ ટેમ્પરેચર હાઈ હોય છે, રાઈટ. અને સ્પોટથી દૂર જતા અવે ફ્રોમ ધ સ્પોટ વી ડિક્રીઝ ધ ટેમ્પરેચર, રાઈટ. તો તો થોડો ડાયાગ્રામ ડ્રો કર્યો છે. દેન સર્કિટ છે ઇલેક્ટ્રિકલ સપ્લાય માટેની. તો અહીંયાથી એર વાલ છે, અહીંયા સ્વિચ છે, ઇલેક્ટ્રિકલ સ્વિચ, અહીંયાથી એર સપ્લાય થશે અને આ એસી સપ્લાય ઉપર જોઈન્ટ આપેલો છે, બરાબર. અને આ ટ્રાન્સફોર્મર છે. હવે આ ટ્રાન્સફોર્મર છે, બરાબર. હવે આપણે એના સિદ્ધાંત વિશે આપણે ભણીએ. તો અહીંયા નીચે તમે એન ઇલસ્ટ્રેશન ઓફ ધ પ્રિન્સિપલ ઓફ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. તો આ પ્લાસ્ટિક અથવા પ્રેશર વેલ્ડિંગ પ્રક્રિયા છે, ઓકે. પ્લાસ્ટિક અથવા પ્રેશર વેલ્ડિંગ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં જે સપાટીઓનું જોડાણ કરવાનું હોય તે ધાતુના વર્કપીસને બે ઇલેક્ટ્રોડ વચ્ચે ગોઠવવામાં આવે છે. જે ધાતુનું આપણે વેલ્ડિંગ કરવાનું હોય તેને આ જે બે ધાતુના ઇલેક્ટ્રોડ છે એની વચ્ચે ગોઠવવામાં આવે છે. બંને વર્કપીસની સપાટી એકબીજાને મળી હોય ત્યાંથી વિદ્યુત પ્રવાહ માટે પ્રતિરોધ ઊભો થાય છે. એટલે જે મેટિંગ સરફેસ છે, આ બે ધાતુની મેટિંગ સરફેસ છે, અહીંયા એના મેટિંગ સરફેસના રેઝિસ્ટન્સથી પ્રતિરોધ ઊભો થાય છે, મતલબ રેઝિસ્ટન્સ ઊભો થાય છે. ઇલેક્ટ્રિક આપણે સપ્લાય કરીએ તો એ બે વચ્ચે, બે ધાતુની મેટિંગ સરફેસ વચ્ચે રેઝિસ્ટન્સ ઊભો થાય છે. સંસર્ગમાં રહેલી બંને સપાટીના મર્યાદિત ક્ષેત્રમાં પ્રતિરોધને લીધે ગરમી ઉત્પન્ન થાય છે, રાઈટ. આ રેઝિસ્ટન્સ લીધે હીટ જનરેટ થાય છે. આ ગરમી ધાતુની એ સપાટીઓને ગરમ કરે છે, રાઈટ. ગરમીથી ધાતુનું તાપમાન પ્લાસ્ટિક સ્ટેજ પર પહોંચે. જે ગરમી છે એનાથી ધાતુનું જે તાપમાન પ્લાસ્ટિક સ્ટેજ પર પહોંચે ત્યારે ઇલેક્ટ્રોડ વડે તેને દબાણ આપવામાં આવે છે. એટલે હીટ આપવાથી હીટ જનરેટ થાય છે, બરાબર. રેઝિસ્ટન્સ હીટ જનરેટ થાય છે અને પ્લાસ્ટિક સ્વરૂપે પહોંચે છે. અને ગરમીથી જે ધાતુનું તાપમાન પ્લાસ્ટિક સ્ટેજ પર પહોંચે ત્યારે ઇલેક્ટ્રોડ વડે તેને દબાણ આપવામાં આવે છે. આ જે તમારો ઇલેક્ટ્રોડ છે એના વડે આપણને દબાણ, આમ પ્રેસ કરીશું, દબાણ આપવામાં આવે, બરાબર, ઉપર નીચે બંને બાજુથી. તો એ ઇલેક્ટ્રોડ વડે આપણે દબાણ આપવામાં આવે છે.
તેથી બંને સપાટીઓ એકબીજા સાથે જોડાય છે, રાઈટ. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે કોપરના ઇલેક્ટ્રોડ વાપરવામાં આવે છે જે વિદ્યુત પ્રવાહનું સહેલાઈથી વહન કરે છે. આ પ્રક્રિયામાં એસી સપ્લાય સ્ટેપ ડાઉન કરી ઓછા વોલ્ટેજ 4 થી 25 વોલ્ટ અને ઊંચા એમ્પિયરેજ સાથે ઉપયોગમાં લેવાય છે. વિદ્યુત પ્રવાહ એટલે એસી સપ્લાય પૂરો પાડવામાં આવે છે અને જે વોલ્ટેજ છે 4 થી 25 વોલ્ટ અને ઊંચા એમ્પિયરેજ સાથે ઉપયોગમાં લેવાય છે. વિદ્યુત પ્રવાહનું પ્રમાણ સાંધવાની ધાતુના પ્રકાર, ધાતુની જાડાઈ તથા જોડવાની સપાટીના ક્ષેત્રફળ પર આધારિત છે. એટલે કેટલો વિદ્યુત પ્રવાહ આપણે કેટલા પ્રમાણમાં જોઈએ એ જે ધાતુ આપણે વેલ્ડ કરવાની છે એના ઉપર, ધાતુની થિકનેસ ઉપર અને એની જોડવાની સપાટીના ક્ષેત્રફળ પર આધારિત છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ગરમી તો તમે જાણો છો H ઇઝ ઇક્વલ ટુ આ જે ઉત્પન્ન થતી ગરમી છે હીટ H ઇઝ ઇક્વલ ટુ I²RT. ઓકે, તો H જે છે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ગરમી, ઓકે, જૂલમાં. ઓકે, એ હીટ છે કે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ગરમી. આ ઇલેક્ટ્રોડમાંથી પસાર થતો વીજ પ્રવાહ એમ્પિયરમાં. આ વર્કપીસની સપાટીથી જે ઉત્પન્ન થતો પ્રતિરોધ છે ઓહમમાં. અને ટી જે વીજ પ્રવાહ વહન કર્યાનો સમય સેકન્ડમાં, રાઈટ. ટી જે છે એ સમય છે, વીજ પ્રવાહ વહન કર્યાનો સમય. તો આ હતો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. ઓકે, હવે જો અહીંયા જે વેલ્ડિંગ કરંટ છે તો આ પ્રક્રિયામાં જરૂરી ગરમીનો જથ્થો ઉત્પન્ન કરવા વીજ પ્રવાહ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, રાઈટ. અહીંયા અગત્યનો ભાગ જે આપણે વીજ પ્રવાહ પસાર કરીએ છીએ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. વીજ પ્રવાહનો થોડો ફેરફાર ગરમીના જથ્થાનો વધારે પ્રમાણમાં ફેરફાર કરે છે. આ ગરમી વર્કપીસને પ્લાસ્ટિક સ્થિતિ સુધી ગરમ કરે છે, રાઈટ. ઓકે, સામાન્ય રીતે સિંગલ ફેઝ એસી વિદ્યુત પ્રવાહ વપરાય છે. સેકન્ડ છે રેઝિસ્ટન્સ. ગરમી ઉત્પન્ન કરવા માટે પ્રતિરોધની અગત્યતા છે. પ્રતિરોધ ઇલેક્ટ્રોડ અને વર્કપીસની સંપર્ક સપાટીએ બંને વર્કપીસની સંપર્ક સપાટીએ તથા વર્કપીસથી ઉત્પન્ન થાય છે. ઓકે, આ જે રેઝિસ્ટન્સ છે એ ઇલેક્ટ્રોડ અને વર્કપીસની જે સંપર્ક સપાટી હોય, બંને વર્કપીસની જે સંપર્ક સપાટી હોય અને વર્કપીસથી ઉત્પન્ન થાય. આમાં બંને વર્કપીસની સંપર્ક સપાટીએ ઉત્પન્ન થતો પ્રતિરોધ મુખ્ય છે, રાઈટ. અહીંયા જે આપણે રેઝિસ્ટન્સ કયો મુખ્ય છે એ બે વર્કપીસની વચ્ચે જે રેઝિસ્ટન્સ સંપર્ક છે એની સંપર્ક સપાટી એની વચ્ચે ઉત્પન્ન થતો જે પ્રતિરોધ છે મુખ્ય છે. ઓકે, આ પ્રતિરોધ વર્કપીસની સપાટીની સફાઈ તથા ક્વોલિટી પર આધાર રાખે છે, રાઈટ. વેલ્ડ ટાઈમ. તો બંને ઇલેક્ટ્રોડ વચ્ચે રાખેલ વર્કપીસમાંથી જેટલો સમય વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તે સમયને વેલ્ડ ટાઈમ કહેવામાં આવે છે, રાઈટ. જેટલો ટાઈમ આપણે એની બે વર્કપીસ સપાટી વચ્ચે આપણે વીજ પ્રવાહ પસાર કરીએ તો એને વેલ્ડ ટાઈમ કહે છે. સ્ક્વીઝ ટાઈમ અથવા એને ફોર્જિંગ ટાઈમ કહીએ તો વર્કપીસ ધાતુ પ્લાસ્ટિક સ્થિતિ સુધી ગરમ થયા પછી તેને ઇલેક્ટ્રોડ વડે ફોર્જિંગ પ્રેશર આપવામાં આવે છે, રાઈટ. પ્લાસ્ટિક સ્થિતિ જ્યારે પહોંચી જાય ધાતુ ત્યાર પછી એના વચ્ચે આપણે ઇલેક્ટ્રોડ વડે શું કરવામાં ફોર્જિંગ પ્રેશર આપવામાં આવે છે. વેલ્ડિંગ ટાઈમ પૂરો થયા પછી વર્કપીસને ફોર્જિંગ પ્રેશર આપવા સુધીના સમયને સ્ક્વીઝ ટાઈમ અથવા ફોર્જિંગ ટાઈમ કહેવામાં આવે છે. એટલે જે સમય આપણે વેલ્ડિંગ પૂરું થઈ ગયા પછી આપણે જે વર્કપીસને આપણે પ્રેશર આપીએ ફોર્સ પ્રેશર, તો એ જેટલા સમય સુધી આપણે એ પ્રેશર આપીએ એને સ્ક્વીઝ ટાઈમ અથવા ફોર્જિંગ ટાઈમ કહેવામાં આવે છે, રાઈટ. હોલ્ડ ટાઈમ. તો વર્કપીસને ફોર્જિંગ પ્રેશર આપ્યા પછી થોડો સમય તેને આ પ્રેશર નીચે રહેવા દેવામાં આવે છે. થોડો સમય આની પ્રેશર નીચે રહેવા દેવામાં આવે છે. આ સમયને હોલ્ડ ટાઈમ કહેવામાં આવે છે, રાઈટ. ઓફ ટાઈમ. હોલ્ડ ટાઈમ પૂરો થયા પછી ફોર્જિંગ પ્રેશર દૂર કરવામાં આવે છે. હોલ્ડ ટાઈમ જે આપણે રાખ્યો છે એના પછી આપણે પ્રેશર દૂર કરવામાં આવે છે અને વર્કપીસને ઇલેક્ટ્રોડથી મુક્ત કરવામાં આવે છે જેથી બીજા વર્કપીસ ઉપર કામ થઈ શકે, રાઈટ. આપણે જે રિમૂવ કરીએ ને જે આપણે વેલ્ડ થઈ ગયું છે જે હોલ્ડ પર મૂકેલો એને આપણે જે ઇલેક્ટ્રોડ છે ઇલેક્ટ્રોડ મુક્ત કરવામાં આવે જેથી વર્કપીસ ઉપર જે બીજો વર્કપીસ લઈને એના ઉપર કામ થઈ શકે. આ ફોર્જિંગ પ્રેશર દૂર કરી વર્કપીસને ઇલેક્ટ્રોડથી મુક્ત કરવા સુધી, રાઈટ. ફોર્જ પ્રેશર જે આપેલો આપણે એ દૂર કરી વર્કપીસને ઇલેક્ટ્રોડથી મુક્ત કરવા સુધીના સમયને
ઓફ ટાઈમ કહેવામાં આવે છે, રાઈટ. ઓકે, નીચે લખ્યું છે વેલ્ડ ટાઈમ, ફોર્જિંગ ટાઈમ, હોલ્ડ ટાઈમ અને ઓફ ટાઈમ મળીને એક સાયકલ ટાઈમ બને છે. ઓકે, ઇટ ઇઝ કમ્પ્લીટ ધ વન સાયકલ. ઓકે, એક સાયકલ ટાઈમ આપણને બને છે આ બધા જ ટાઈમ ભેગા કરીને, રાઈટ. ઇલેક્ટ્રોડનું સંપર્ક ક્ષેત્રફળ. તો ઇલેક્ટ્રોડના છેડાની ટીપનો જે વિસ્તાર વર્કપીસ સાથેના સંપર્કમાં રહે છે તેને કોન્ટેક્ટ એરિયા ઓફ ઇલેક્ટ્રોડ કહેવામાં આવે છે. જે ઇલેક્ટ્રોડની ટીપ વર્કપીસની સપાટી સાથે કોન્ટેક્ટમાં હોય છે એને કહેવાય છે એરિયા ઓફ ઇલેક્ટ્રોડ, રાઈટ, કોન્ટેક્ટ એરિયા ઓફ ઇલેક્ટ્રોડ. ઓકે, વેલ્ડિંગ પ્રેશર. તો વર્કપીસને ઇલેક્ટ્રોડ વચ્ચે શરૂઆતમાં થોડું પ્રેશર આપી ગોઠવવામાં આવે છે. ઓકે, વર્કપીસને પહેલાં શું કરીએ, આપણે ગોઠવવા માટે શરૂઆતમાં થોડું પ્રેશર આપીએ અને વેલ્ડ પ્રેશર, આને વેલ્ડ પ્રેશર કહેવામાં આવે છે, રાઈટ. વિદ્યુત પ્રવાહ પસાર કર્યા પછી ઇલેક્ટ્રોડને વધારાનું પ્રેશર આપવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ પસાર કર્યા પછી ઇલેક્ટ્રોડને વધારાનું પ્રેશર આપવામાં આવે છે તેને ફોર્સ પ્રેશર કહેવામાં આવે છે. ફોર્સ પ્રેશર સાંધો મળે છે, આ બંને વેલ્ડિંગ પ્રેશર છે, રાઈટ. ઇલેક્ટ્રોડ વડે પ્રેશર આપવા માટે ન્યુમેટિક, હાઇડ્રોલિક, મિકેનિકલ પદ્ધતિ વપરાય છે. આશરે 300 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર સુધીનું પ્રેશર વપરાય છે. આ રેન્જ છે, બરાબર. તો આ હતું થોડા ફેક્ટર જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ ઉપર અફેક્ટ કરે છે. હવે આ રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં આપણે કયા કયા મટીરિયલનું વેલ્ડ થઈ શકે છે તો એ જોઈ લઈએ. તો આ પ્રક્રિયા વિદ્યુત વાહક ધાતુના જોઈન્ટ બનાવવા માટે થાય છે. વિદ્યુતનો જે વાહક હોય, ઓકે, એના જોઈન્ટ બનાવવા માટે થાય છે. 0.5 થી 3.2 mm જાડાઈના શીટ મેટલ માટે વપરાય છે, રાઈટ. એટલે જાડાઈની આ રીતે એની જાડાઈ 0.5 થી 3.2 mm, ઓકે, જાડાઈના શીટ મેટલ માટે વપરાય છે. આ પ્રક્રિયાથી ટ્યુબ પાઇપ વગરનું જથ્થાબંધ ઉત્પાદન આ પ્રક્રિયાથી ટ્યુબ પાઇપ વગેરેનું જથ્થાબંધ ઉત્પાદન થઈ શકે છે. આ પ્રક્રિયાથી સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, મોનલ મેટલ અને સિલિકોન, બ્રોન્ઝ વગેરેનું વેલ્ડિંગ થઈ તો જુદી જુદી ધાતુનું વેલ્ડિંગ થઈ શકે છે, જે અહીંયા દર્શાવ્યું છે. હવે આ વીજ પ્રતિરોધ એટલે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ જે છે એની કેટલીક રીતો છે. તો એક છે સ્પોટ વેલ્ડિંગ, સેકન્ડ સીમ વેલ્ડિંગ, અપસેટ બટ વેલ્ડિંગ, ફ્લેશ બટ વેલ્ડિંગ, પ્રોજેક્શન વેલ્ડિંગ અને પરક્યુઝન વેલ્ડિંગ. તો આપને આમાં ઇમ્પોર્ટન્ટ જે હશે પ્રોસેસ એ આપણે નેક્સ્ટ સેશનમાં આપણે ભણીશું, બરાબર, એનો અભ્યાસ કરીશું. તો વી એન્ડ ઓફ ધી સેશન, વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ સેશન. થેન્ક યુ.